અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં સીમ ચોરીના બનાવો વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે કેબલ ચોરીથી લઈ અને સોલાર પ્લેટ સુધીની ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। જ્યાં જર ગામે કેબલ ચોરી કરતા શખ્સને ગ્રામજનોએ રંગે હાથો ઝડપી પાડ્યો હતો। ત્યારે ખીચા ગામે મકાન ઉપર રાખેલી સોલાર પ્લેટ પણ ચોરી થયાની માલિકે જણાવ્યું હતું। ત્યારે સતત ચોરીના બનાવોને ધ્યાનમાં રાખી ધારી પોલીસ દ્વારા તાત્કાલિક પેટ્રોલિંગ વધારી ચોરોને પકડી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। શું છે પરેશભાઈ સંધુભાઈ બુહા, ગામ ખીચા। અને બનાવ શું બન્યો છે? બનાવ અહીંથી વાયર કપાણો છે, લોક તોડેલો છે અને મકાનની અંદરથી કાંઈ મળેલું નથી, એટલે સામેની સાઈડ પતરામાં તે સોલાર પ્લેટ હતી એ લઈ અને વિયા ગયા છે। આ અંગે તમે પોલીસને જાણ કરી છે? જાણ કરવા અમે ગયા હતા પણ સાહેબ ત્યારે હાજર નહોતા। એણે એમ કીધું હતું બપોર પછી આવજો, એટલે આજે અમારે જાણ કરવાની છે। અંદાજિત કેટલાનું નુકસાની છે? અંદાજિત 4500 થી 5000 રૂપિયાની નુકસાની છે અને પાછું નવેસરથી લેવું પડે, હા, એટલે આપણે